મધ્ય ગુજરાતનો આણંદ જિલ્લો અને આ બોરસદ શહેર સવાર 9:30 સાડા 9થી વરસાદે શરૂઆત કરી છે। અહીંયા લગભગ છેલ્લા 3 કલાકમાં 4.5 ઇંચ વરસાદ પડ્યો છે। ત્યારે હું દ્રશ્યમાં ચોક્કસ બતાવવા માંગીશ કે બોરસદનો આ સોસાયટી વિસ્તાર અને એની આ સૂર્ય મંદિર સોસાયટી ત્યાં જળબંબાકારની સ્થિતિ છે। સ્થાનિકોને અવર જવરમાં પણ તકલીફ પડી રહી છે, તેમજ વિદ્યાર્થીઓને પણ તકલીફ પડી રહી છે। અહીંયા ચોક્કસ સ્થાનિકોનું કહેવું છે કે જે વ્યવસ્થા તંત્ર છે અહીંયા જે નગરપાલિકા બોરસદ એ પૂરતા પગલાં લીધા નથી, જેના કારણે તેમને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે। આ બોરસદનો કોર્ટ રોડ કહેવાય છે અને જળબંબાકારની સ્થિતિ છે। જોઈ શકો છો આપ દ્રશ્યમાં કે જ્યાં જુઓ ત્યાં વરસાદ જ વરસાદ છે અને જેના કારણે લોકોની તકલીફો વધી છે। અહીંયા ચોક્કસ કહી શકાય કે અહીંયા જે સ્થાનિકોની અપેક્ષા છે કે બોરસદનું વહીવટી તંત્ર પ્રી મોન્સૂન પ્લાનની જે કામગીરી છે એ અહીંયા સદંતર નિષ્ફળ ગઈ છે અને એમની પારિવારિક જે આખી મુશ્કેલી છે એ વધી છે। વિદ્યાર્થીઓને અવર જવરમાં તકલીફ છે, સ્થાનિક અહીંયા જે સોસાયટીના રહીશો છે એને પણ ખૂબ તકલીફ પડી રહી છે। સવારે 8:30 વાગ્યાથી વરસાદ ચાલુ બોરસદ શહેરમાં ચાલુ થઈ ગયો છે। અમારી પુનિતનગર સોસાયટીમાં બધાના ઘરોમાં પાણી ભરાઈ ગયા છે। ઓછામાં ઓછા 10 થી 10.5 ઇંચ વરસાદ પડ્યો છે। કોઈ હજુ વ્યવસ્થા થઈ નથી અને કોઈ તંત્ર તરફથી કોઈ સોસાયટીમાં દેખાયું નથી। નાના છોકરાઓથી માંડીને મોટા બધા હેરાન થઈ ગયા છે। અમારે ત્યાં વરસાદ પડે છે બોરસદ શહેરમાં અને અમારા પુનિતનગર સોસાયટીમાં 2 રૂમોમાં પાણી ભરાઈ ગયા। ત્યાંથી કોઈ તપાસ કરવા આવતું નથી ને કોઈ મ્યુનિસિપાલિટી સગવડ આપતા નથી અમને। આજ રોજ સવારે 8 વાગ્યાથી 12 વાગ્યા સુધીમાં આણંદ જિલ્લાના બોરસદ તાલુકામાં જે 12 ઇંચથી વધારે વરસાદ પડ્યો હોવાથી અહીંયાની સોસાયટીઓમાં લગભગ 40 સોસાયટીમાં પાણી ભરાયેલું છે અને આગળ જે કાંસ બનાવેલો એ ખુલ્લો હતો પણ પેટી કાંસને પેટીમાં કન્વર્ટ કરીને પાણી ફસાયું છે, પાણી આગળ જતું છે નહીં અને વરસાદ પણ વધારે પડ્યો છે એટલે પાણીનો નિકાલ એકદમ થતો નથી। નગરપાલિકાના મેયરશ્રીને કહેવા માગું છું કે તાત્કાલિક ધોરણે કામ કરે અને જે સોસાયટીઓમાં પાણી બેઠું છે એનો નિકાલ તાત્કાલિક ધોરણે થાય એવી અમારી માગણી અને લાગણી છે। અહીંયા આગળ પાણીનો જવાનો કંઈ રસ્તો નથી, બરાબર છે। મારે જવું છે ઘરે પણ આગળ બહુ મુશ્કેલ છે, મારે બાઇક અહીં પાર્કિંગ કરીને જવું પડશે। એની સરકાર શું કરી રહી છે, ધારાસભ્ય શું કરી રહ્યા છે, નગરપાલિકાવાળા શું કહે તો એનો નિર્ણય લાવો। અહીંથી 10-15 સોસાયટીમાં ઘરમાં પાણી ઘૂસી ગયા છે। અમે કોલેજથી હું અત્યારે આવી છું, અહીંયા સૂર્ય મંદિરની ત્યાં રહું છું હું, રામનાથ પાર્કમાં નવી કોટની સામે, અને અહીં પાણી ભરાયેલું છે। ઘરે જવામાં તકલીફ પડે છે। કેટલા ટાઈમથી વરસાદ પડે છે બોરસદમાં? 3 કલાકથી વરસાદ ચાલુ છે। તમે એવું અપેક્ષા રાખો કે પાણી ના ભરાય? એ તો અપેક્ષા રાખીએ જ ને કે પાણી ના ભરાય તો અમને જવા આવવામાં તકલીફ ના થાય। રાઠોડ ચોકડી અને પુનિત કોલોની આ સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। ચોક્કસ કહી શકાય કે બોરસદનું જે નગરપાલિકાનું તંત્ર હજી સુધી અહીંયા ફરક્યું નથી એવી સ્થાનિકોની લાગણી છે। ત્યારે એક વાત બહુ સ્પષ્ટ છે કે 12-12.5 ઇંચ વરસાદમાં સમગ્ર બોરસદ જળબંબાકાર થઈ ગયું છે। ઘણા બધા વિસ્તારોમાં ન્યૂઝ 18 ગુજરાતીએ અહીંયા સ્થાનિકો સાથે વાત કરી, તેમનું કહેવું છે કે વહીવટી તંત્ર જે નગરપાલિકાનું છે એ હજી સુધી તેમના વિસ્તારમાં ફરક્યું નથી। જનક જાગીરદાર, ન્યૂઝ 18 ગુજરાતી, બોરસદ।